લાગો તો મિત્રો કહેવાય છે ને કે ગામડાના લોકોની અંદર એટલું બધું ટેલેન્ટ છે ભાઈ કે તમે વાત જ ન પૂછો. હવે આ છોકરાએ એવી રીતે એક વિમાન બનાવ્યું ભાઈ કે જેને ખરીદવા માટે લોકો 20 લાખ રૂપિયા પણ આપવા માટે તૈયાર થઈ ગયા. હવે તમે કહેતા છો ભાઈ આ વિમાનમાં છે શું? આવું તો રિમોટ કંટ્રોલ વાળું બજારમાં મળે ભાઈ, જે 5 લાખમાં તો બહુ સારું મળે, તો એ છેડે 15 લાખ રૂપિયા તો બચી જ જાય ને. મિત્રો એ જો તમે વિચારતા હો તો તમારા મગજની સૌથી મોટી વહેમ કહેવાય, બરોબર? કેમ કે તમે વિચારો સાહેબ કે આ વિમાનમાં કાંઈક તો હશે ને ભાઈ, ત્યારે લોકો એના 15 કે 20 લાખ રૂપિયા આપવા માટે તૈયાર થયા હશે. તો આખરે આ વિમાનની અંદર શું છે ભાઈ એ તમને વિડીયો બતાવો. ભાઈ તમે આ વિડીયો જુઓ અને આ વિડીયોની અંદર તમને એક ભાઈ દેખાતો છે ને, આ ભાઈ પોતાની કળા બતાવી રહ્યો છે ભાઈ. હવે આ વિમાન તમને દેખાશે ને, આ બનાવવા પાછળ એ ભાઈને લગભગ 2 વર્ષ જેટલો સમય લાગ્યો ભાઈ. હવે 2 વર્ષ પછી આ ભાઈ આવું વિમાન તો બનાવી દીધું, પણ આકાશમાં જ્યારે એને ઉડાવવાની કોશિશ કરવામાં આવી ત્યારે સફળતાપૂર્વક એ આકાશમાં ઉડી પણ ગયું. અને ત્યારબાદ વૈજ્ઞાનિકો પણ હેરાન થઈ ગયા કે ભાઈ આ છોકરાએ કઈ રીતે આવું બનાવી નાખ્યું. જો કે મિત્રો મુકેશ અંબાણી પણ આ વિમાન ખરીદવા માટે 15 લાખ રૂપિયા માટે આપવા તૈયાર થયા, પરંતુ આ છોકરાએ એમ જ કીધું ના મારે પૈસા નથી જોતા ભાઈ, મેં બનાવી તો બસ હું જ એને ઉડાડીશ. હવે તમે જુઓ મિત્રો 15 લાખ રૂપિયા અત્યારે આપવા તૈયાર થયા, તો એ છોકરાએ ના પાડ્યું કે ના ભાઈ મારે નથી જોતા 15 લાખ રૂપિયા, મારે તો આ વિમાનને આકાશમાં જ ઉડાવવું ભાઈ. તો તમે પણ સાહેબ એકવાર આ વિડીયો જોજો કે આ ભાઈ કઈ રીતે આકાશમાં વિમાન ઉડાડી રહ્યો છે ભાઈ. કેમ કે કદાચ તમે આવો વિડીયો નહીં જોયો હોય ભાઈ, લાખો વિડીયોની અંદર પણ તમે આવો વિડીયો નહીં જોયો હોય એ મારે ગેરંટી ભાઈ, બરોબર? હવે સૌથી પહેલાં સાહેબ તમે એકવાર આ વિડીયો જુઓ, અને હા મારા ભાઈઓ વિડીયો જોયા પછી તમે શું કહેશો એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો હો ભાઈ. તો ચાલો સૌથી પહેલાં તમે વિડીયો જોઈ લો.